મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જોઈશે મસ્ત મજાનું મોર્નિંગ નહીં પણ બપોર થઈ ગયા છે અને અત્યારે અમારે લોકોને જવાનું છે ગામમાં મારે અને કોમલને બેંકની અંદર પૈસા આપણે વિડ્રો કરવા જવાના છે તો સૌથી પહેલા આપણે પૈસા વિડ્રો કરતા આવી પછી નાવાનું પણ બાકી છે પણ આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું કઈ વાંધો નહીં પહેલા વિડ્રો કરતા આવી પૈસા પછી નાઈ લઈ પછી આગળની પ્રોસેસ કરીએ ચાલુ તો અત્યારે ચાલે છે રસોઈનું કામકાજ બને છે રોટલી બટેકાનું શાક અને ભાત બની ગયા છે બટેકાનું શાક બને છે અને રોટલી પણ બને છે થોડી વાર રહેજે એકલી અમે પૈસા વિડ્રો કરતા આવીએ ઓકે કશું વાંધો નહીં હીરીબેન શું છે પાટલા પાટલીઓ શું છે બધું મનુ કિયા ફોઈ તમે બ્લોક આવી ગયો જોઈ લ્યો પાટલો લઈને હું તો બેહાઈ નથી પાટલે બેહી જાવ અર્જુનભાઈ પેમેન્ટ આવી ગયું છે વિડ્રો કરતા આવું ને બુદ્ધાલાલ ખાય છે જો નશેડી છે બધા નશેડી નશો તો જોઈએ ભાઈ નશો કરવો ફરજિયાત છે તો ચાલો થઈ ગઈ તૈયાર બેંકે જવાનું છે લગ્નમાં નથી જવાનું ક્યાં તૈયાર ખાલી માથું વેર્યું બાકી લાગે કઈ તૈયાર થઈ ઈ તો તૈયાર થતો એવું ના લાગે તૈયાર ઈ તો તૈયાર થતો એવું લાગે કે નથી થઈ તો લઈ જવાની છે આપણે વરના થાર ડીઝલ બહુ ખાય વરના લઈ જાય સસ્તામાં કામ પતે ને એવું જ કામકાજ કરવાનું બરાબર ખટારાનો ડ્રાઈવર લઈ જાય ગાડી એટલે સીટ આમ કરી નાખે સીધી આપણે થોડી કામ પાછળ હટીને હોય ને રિલેક્સ ફીલ થવું જોઈએ કાકો એમ થવું જોઈએ કે ફોર વ્હીલ હાકે છે આ તો એમ છે ટ્રેક્ટર હાકે કામ એવું લાગે ગેરમાં નાખ દે મને ના આવડે નાખ દે ડીમાં નાખ દે ડીમાં પહેરી છે આને સર્વિસ કરવી જો ઓકે રિવર્સમાં જાવ દે સોરી રિવર્સ આર રેડી હાલો જય માતાજી એકચ્યુઅલી અમારા રસ્તા બહુ હાકડ મુકડવાળા છે એ વાહડી જત પૈસા સાઈન કરતા આવડે ને બેંકમાં આવડે એવું બધું આવડે વાહ ઇન્ટેલિજન્ટ ઓહો બિચારા બળધુને કવડું કષ્ટ પડતું હશે તમે જો અરે આવા તડકાનું એમ હાલીને જવું બધું ખેંચીને અઘરું છે જય ભગવાન કોઈને બળદનો અવતાર ના દેજો બળદને શ્રાપ મળેલ છે એવું હોય શું શ્રાપ હે પૂરી કહાની તો મને યાદ નથી પણ મને એટલું યાદ છે એવું છે ભગવાને દીધું હશે ભાઈ એ બધા લોકોની જૂની વાતો ક્યાંક સાંભળી હશે જે હોય આપણે તો કઈ નોલેજ છે નહીં એટલે વધારે ચર્ચા કરીશ નહીં નકર વિવાદ થઈ જાય બધા લોકો શું કે ભાઈ ખબર કે વરના એવરેજ બહુ દે બતાવું એવરેજ કેટલી દે ધૂળ ચડી ગઈ છે 13.9 14 ની લ્યો ને 14 ની એવરેજ આપે 20-22 ની આપે પણ મેન્યુઅલ હોય ને એ આપે ઓટો ગાડી ક્યારે એવરેજ ના આપે અને ઓટો ગાડી એવરેજ તમારે જોતી હોય ને તો લેવાની નહીં કોઈ દી ઓટો ભૂલી જ જવાનું બાપુ એવરેજ નું ધોરિયા ડીઝલના પૈસા વિડ્રો કરી લીધા છે હવે જઈશું ઘરે મસાલા લઈ લીધા છે પાછળ તમે જોઈ શકો છો નાસ્તો લઈ લીધો છે કારણ કે કોમલને ને મારા મમ્મીના છે આજે શુક્રવાર રહેતા હોય છે એટલા માટે એકટાણું કરવા માટે વેફર ને બધું જોઈએ એકટાણું નહીં સોરી ફરાર કરવા માટે ડ્રાઈવર થઈ ગયો છે ચેન્જ કોમલને આંકવાની છે વરના અને હું બેસી સાઈડ સીટ ઉપર થારમાં મજા આવે બગરના કરતા વાહ બરાબર છે આ બધા છે ને ભાઈ નેશનલ એવોર્ડના ખેલાડીઓ છે બધા આ લાયસન્સ બાયસન્સ કંઈ ના જોઈએ એમને માકે બધા લાયસન્સ વિના તો હું આંકવાના હતો પાછું હું ભેરો હોઉં ને એટલે વાંધો ના આવે બાકી લાયસન્સ વિના ના આંકાય આ તો અમારા ગામનો રસ્તો છે રફ રસ્તા ટાઈપ એટલે હાલે કા ઈ કોઈ કામ જ પડે ને થોડું ડાયરેક્ટ હાઈવામાં વયું જવાય જમવાનો કાર્યક્રમ થઈ ગયો છે ચાલુ ફટાફટ જમી લઈ પછી આરામથી સુઈ જાઉં 4 વાગે ઉઠું કેટલા વાગે 4 વાગે આરામથી જિંદગી જીવવાની બહુ હાઈવે નહીં કરવાની તો ગાઈસ જમી લીધું છે આ તરબૂચ છે ને એક મસ્ત મજાનું ફ્રીજની અંદર મેલી દઉં નીચે સબ્જીવાળા ખાનામાં કારણ કે પછી નિંદર કરીને ઉઠીને એટલે ઠંડુ તરબૂચ ખાવાની મજા આવે ઠંડુ હોય તો મજા આવે બાકી ઊંઘ તો ના આવે આમાં જગ્યાએ નથી યાર તો અત્યારે છે ને મારા મનુને મારે થાર શીખાડવી છે હેવી ડ્રાઈવર બનાવી દઉં મનુ તને તો જાઓ ઉડે તો જા બાકી બાવરિયામાં ખા મસ્ત મજાની આગળ ગાડી શીખાડો પહેલા તો આપણે ઓલું તરબૂચ ખાય ઠંડુ થઈ ગયું હશે કે અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા 4 વાગી ગયા 4 વાગ્યા છે મસ્ત નિંદર કરી ભાઈ દેખાય આખું મને નિંદર મેરી આંખો મેં દેખ હાલો હવે તો ફટાફટ કરો પછી તરબૂચ ખાઈશ મને ભૂખ લાગી છે મારું જીવ ન્યા હે ફ્રીજમાં તરબૂચ બહુ મોટું છે અને ચાકુ બહુ નાની છે ગોટાવાળું કામકાજ છે નહીં માખી વાળી પ્રોબ્લેમ બહુ છે અમારે વાડીએ ભાઈ માખી બહુ આવે હાથમાં આવી ને
એ તેવું ભૂકા બોલાવી દેવાનો આડાવડી ચાકુ ભાગે પણ આમાં સીધી જાય ને નાની હે આ ચાકુ. અચ્છા તરબૂચ ભાઈ વિચાર્યું નતું એથી સારું નીકળ્યું કા મને એમ હતું કે ઓલું નીકળશે થોડું થોડું પણ લાલ લાલ નીકળ્યો વાંધો ના આવ્યો મસ્ત મીઠું છે. મીઠું છે તરબૂચની અંદર આ ચાટ મસાલો નાખ્યો પણ સ્વાદ નથી આવતો આવે હા આવે સ્વાદ કઈ જરાય નહીં ખબર જ નથી પડતી ને અમને જલજીરા સિવાય મળે જ ના આવે જલજીરા હોય તો જલજીરા હોય તો એક નંબર લાગે કા હવે અમારા મમ્મી વાર કે ખાઈ જા એ ખાઈ જાઓ તો અર્જુનભાઈ અત્યારે હાકે છે ખેતરની અંદર ટ્રેક્ટર જોઈ લ્યો વાહ ભાઈ વાહ રાપ હાકે છે રાપ જોજો અજય ભાઈ ઘડો બડો નીકળે નહીં ઘડો બડો નીકળે નહીં હુનાનો હરખી બેહાડજો રાપ ભલે હાથમાંથી 6:30 થઈ જાય એ શેરું 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 જેવો લાગે જરાય એક એંગલ થી શેરું લાગે કેવો લાગે આપણે અત્યારે શું કરવાનું છે જીંજરા ઉપાડવા છે. જીંજરા ઉપર હા જીંજરાનું શાક બનાવવું સાંજના કા કેવી થઈ ગઈ ને હમણાં હાલ થાળી લઈને થાવ મોર જીંજરા ઉપાડવાના છે માંથી અમારે ગાડી હાંકવી હતી પણ હજી આ બધું જીરું પડ્યું છે જો આમાં કેમ ગાડી હાંકવી ગાડી આડાવરી થાય તો બધું ભાંગી નાખે કા એટલે એ બધું આરા કર્યું છે અત્યારે જીંજરા ઉપાડ લે રોગા તો ગાય આ જીંજરામાં એક લોચો થઈ ગયો છે મારા પપ્પાએ હમણાં જ આની અંદર પાણી વાર્યું છે તો આપણે ગારો ગારો થાય હાથમાં હાલશે ને કે નહીં હાલે એટલે હું મારે શું કરવું તારે એમાંથી જીંજરા વીણવાના છે ઘરે કચરો ના થાય ને એને બધું કરી નાખે એમ તો ગાઈસ ઘણા બધા જીંજરા અહીંથી ઉપાડી લીધા છે અહીંયા સ્ટોક કરી દીધો છે આની અંદરથી આવી રીતના વીણવાના છે કેદી વિનાઈ રહ્યા આ ઘણી વીણાઈ જશે આમાં કઈ ના હોય વીણા કોઈ દી હે ના તો ક્યાંથી ખબર હોય અઘરું છે ભાઈ તૈયાર લઈ આવે તૈયાર લઈ આવે એ સાચું એટલા જીંજરા વીણા ને ભાઈ તો હાલત ટાઈટ થઈ ગઈ આટલા થઈ ગઈ તો સારું ના થાય એટલા ઘટશે ઘટશે ગ્રેવી નાખ દે એક કામ કરીએ ને લુખે લુખા ખાઈ જાય હા 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 તો ગાઈસ ચણા ને બધું ફોલી લીધું છે અને હવે અમારો પ્લાન બન્યો છે ડ્રેસ ફિટિંગ કરાવવાનું કેમ કે મારે થોડાક ડ્રેસ છે ને લૂઝ થાય છે તો એ ફિટિંગ કરાવવા જાય છે અત્યારે જડબુદ્ધિ પાસે શું કહેવાય ઓલી દેવી હતી જડબુદ્ધિ જ કહ્યું હતું એને ફિટ કરતા જ ના આવડે કોણ હતું એ એટલે એવું ના હોય કોણ હતું કોણ એ ભાઈ હતા અરે ભાઈની હાહુ ને ડ્રેસ ને પથારી ફેરવી નાખી 5,000 વાળો ડ્રેસ છે હાવ પથારી ફેરવી નાખી જવાય જ નહીં હવે હું તને જાગું મસ્ત ઘર ઘરાવ લઈ જાઉં એક જગ્યાએ ઓકે એક નંબર ફિટિંગ કરે ચાલો જઈ આવી અમે અમુક ને નોલેજ હોય ને હંચો લઈને બેસી જાય મજા આવે છે મને ખીચ ચડે એવા માણસો ઉપર ખરેખર 5,000 ના ડ્રેસ ના પથારી ફેરવી નાખે એટલે હદ ના કહેવાય ગજબ મારા બાપને જિંદગી જીવડાવી એકદમ આમ આમ કેવું છે ગામમાં કોક હજો લગાડ્યો જિંદગી જીવ્યો એમ માંડવી જોગતો ને આજ હાર લઈને જ ઘૂમરે મારવાનો ના અરે તું જિંદગી જીવી પછી દેખાડજે આજે છે ને ભાઈ સબ્જી એવી બનાવી છે ને મેં આજની સબ્જી અમારા ઘરના ખાય ને એટલે મને કઈ રહોડા નહીં કરવા દે જો ચણાનું શાક બનાવ્યું છે એક નંબર અને આ પપ્પા તમે ખાવો ને એટલે તમે મને આમ એમ કહો કે જા ફોર્ચ્યુનર લેતો આગળ જ જા ફોર્ચ્યુનર લેતો ને પાછું ઘેર આવજે હામટીનું જો બનાવ્યું આમ તો 3 જણા ખાઈ જાય 5 જણા શું હોય ગમે મનો ખાઈ જાય આગળ બધું ભાજી જેવું ભાજી જેવું હે ને કેવી બની સબ્જી હજે ભાઈ સબ્જી એટલે સપર તોડો ભાઈ એમ ગરવા દેવો કોઈ દી અહીં રાખી જો એમ બને અહીં રાખતા સબ્જી હારી બની હોય એટલી વધે સબ્જી મસ્ત બની ખબર આજ મારી મમ્મીને શુક્રવાર છે બાકી ના વધે અમે બધા જણાનું બનાવ્યું આપણે 3 જ જણા જમવામાં હતા કલર એટલે મસ્ત આ મમ્મીને ને કોમલને બેયને આજે શુક્રવાર છે એટલા માટે વહીતી 2 જણાની જ સબ્જી વહીતી બાકી તો બધી ખાઈ ગયા છે ને એક નંબરની બની તો વિડીયોમાં દેખાય નહીં પણ ખાઈને ખબર હોય પણ આવા માણસે ખાધી કિંમત કરે નહીં આપણે હારી બની એમ કે કોણ નબળી મસ્ત હારી મજા આવી અમારે તો માં દીકરી છોકરા નકા આજ બુચ્ચા દઈ ગયો ભાઈ દિલથી કેવી બની હતી તું જ કે તું કે તને ભાઈ ના ભાઈ
ના મજા આવી. હા તો એમ બીજા ન કરો. એટલે મેં એવું થયું ગ્રેવી થોડી કાચી રહી ગઈ એમ, ઓલો ડુંગળીનો હા આવતો હતો એમાંથી. એટલે આમ સારું બન્યું, વાંધો નતો, પણ ટૂંકમાં મને મજા ના આવી બહુ. કાંઈ વાંધો નહીં ભાઈ, શીખવા મળે ગમે એ વસ્તુ. આજે મેં આ ભૂલ કરી, ગ્રેવી કાચી રહી ગઈ, તો હવે પાછી નહીં રહેવા દઈએ. આપણે થોડા કંઈ નહીં, કોક દી બનાવતા હોય ભાઈ આપણે, કશું વાંધો નહીં ભાઈ. આજના બ્લોગમાં કેવું લાગ્યું જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આ વિડીયો થોડોક નાનો છે, આમ તો નાનો ના કહેવાય, પણ ટૂંકમાં તોય કાલે આથી મોટા બ્લોગ સાથે અને આથી કંઈક સારા કન્ટેન્ટ સાથે મળશું. બાય બાય.